વડોદરા શહેરના વાસના રોડ ઉપર વિદ્યાભારતી કેળવણી મંડળ સંચાલિત શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યામંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 100મું વર્ષ નિમિત્તે સપ્તશક્તિ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વાસના રોડ પર શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યામંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સંસ્થા છે। આ વર્ષે સંઘનું શતાબ્દી 100 વર્ષ પૂર્ણ થાય છે। ત્યારે ભારતભરની દરેક વિદ્યાભારતી વિદ્યાલયમાં વિદ્યાલય સ્તરે સપ્તશક્તિ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વાસના રોડ પર આવેલ વિદ્યાભારતી કેળવણી મંડળ સંચાલિત શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યામંદિર મંદિરમાં સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય સ્વામીની ધન્યાનંદ સરસ્વતીજી, ડોક્ટર સ્તુતિ ત્રિવેદી, હેની મહેતા, હરિભક્તિ રાણેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ હરિભક્તિ, સ્વાતિ હરિભક્તિ, વિદ્યાભારતી વિદ્યાલયના ટ્રસ્ટી અર્ચના પટેલ, મીના વડિયા તથા વાલી માતાઓએ હાજરી આપી હતી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનોનું સ્વાગત અને અર્ચના પટેલ દ્વારા કાર્યક્રમની પ્રસ્તાવના મૂકવામાં આવી હતી। પરમ પૂજ્ય ધન્યાનંદજી સ્વામીનીએ આશીર્વચન આપ્યું હતું। વિદ્યાર્થીનીઓ દ્વારા માતૃશક્તિ વિષયો જેમ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, માતા અહલ્યાબાઈ હોલકર, માતા જીજાબાઈના જીવન ચરિત્ર ઉપર પ્રસ્તુતિ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો એના સંદર્ભની અંદર વિદ્યાભારતી કેળવણી મંડળ દ્વારા માતૃ સંમેલનનું આયોજન અહીંયા થઈ રહ્યું છે। વિશ્વભરની અંદર જેટલી પણ 38,000થી પણ વધારે વિદ્યાલયોમાં શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે આજે વિદ્યાલયની અંદર માતૃ સંમેલન ભારતના વિકાસની અંદર બહેનોની શું ભૂમિકા હોઈ શકે તે વિષય ઉપર આજે અહીંયા વક્તવ્ય થવાનું છે। આદરણીય પરમ પૂજ્ય ધન્યાનંદજી સ્વામી, શ્રુતિબેન ત્રિવેદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષા મીનાબા પરમાર અને હેનીબેન મહેતા, જે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ આજે અહીંયા પધાર્યા છે અને વર્તમાન સમયની અંદર બહેનોના શું પડકાર છે અને ભારત માતાને પરમ વૈભવ પર આપણે કેવી રીતે લઈ જઈ શકીએ તેના વિષય પર આજે વાતચીત થશે અને સંઘને 100 વર્ષ પૂર્ણ થયા છે તેના સંદર્ભમાં આ કાર્યક્રમ અમે દેશભરની અંદર વિશ્વ સ્તર પર આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।